ગયા છે ફ્રી થઈ અને કાને બાને બુચિયા થઈ ગયા. કાલે બહુ બધું પહેર્યું હતું તો આજે થાકી ગયા. અને જો મારા શું બોલે છે, વરસાદમાં નાવા જવું છે. જો બધા જ પોતપોતાના મોબાઈલ લઈને મોબાઈલમાં વ્યસ્ત છે. અહીંયા મમ્મી બેઠા છે, હિનાબેન છે, સામે તારક મહેતા ઉલ્ટા ચશ્મા. શું હીરબા થાકી ગયા આજે? મોજ ના જો બધું રમણ ભમણ છે પડ્યું તમારે. લક્ષ્મી જતી રહે બહુ ચોખ્ખું રાખી લક્ષ્મી ના રહે. કેમ કે હજુ સોફાના કવર આયા નથી તો અમે લોકોએ ચાદર પથરી છે ને એટલે કે છોકરાઓ મેલું ના કરે ને એટલા માટે હે ને હીર. અને આ છોકરો હે ને આખો દિવસ ખા ખા ખા, બીજી ધંધો જ નહીં એને કઈ છે. તો ચલો આવી ગયા બ્લેક ટી શર્ટ. અને હેલીબેન શું બનાવો છો તમે? હેલીબેન બનાવી રહ્યા છે. સાંજના 5 વાગી ગયા છે ને એમને લાગી છે ભૂખ. એટલે ભૂખ લાગે એટલે એમની જોડે એક જ ઓપ્શન હોય, મેગીનું છે ને. અને શું ભજીયા ખાવાની મન થાય વરસાદમાં તો સારી લાગે ગરમ ગરમ મેગી. પહાડી લોકો બહુ ખાય નહીં ગુડી મેગી ને એવું. એવું હોય તો ચલો અત્યારે ફૂલ વરસાદ ઝપાટે આવી રહ્યો છે, આપણે તમને બતાવી દઈએ. તો જો કાલે અષાઢી બીજનો વરસાદ ના આવ્યો અને આજે ફૂલ પટ્ટે પડી રહ્યો છે. શું કેવું? કાલે જગન્નાથ ભગવાન રથયા ફરવા નીકળ્યા, જગતની યાત્રા કરવા નીકળ્યા, પણ એટલો વરસાદ ન આવ્યો. કેમ આજે પણ એટલો બધો નતો આવ્યો. નહીતર કે છે ને કે અષાઢી બીજના તો જબરજસ્ત આગાહી હતી, ખબર તમે? એવું ઓકે. તો મિત્રો જો અત્યારે પાટણમાં ફૂલ ઝપાટે વરસાદ આવી રહ્યો છે. વર્ષે ભલે વાદળી જો. અને શું બાકી કુદરતી દ્રશ્ય તો કઈ લાગે છે એક નંબર હે ને. મારા હસબન્ડ છે ને હું બોલું છું તો એ હસે છે કે આ તો બહુ જબરજસ્ત બોલતા શીખી ગઈ એમ હે ને. આવું બોલતા મને નતું આવડતું જ પહેલા. અત્યારે થોડું એકદમ પ્રોપ થઈ ગયું આમ યુટ્યુબર જેવું હે. સાચી વાત. આપણે રોકાઈ દઈશું તો નહીં, વરસાદ બંધ ના રહે તો થોડું જવાય આવું વરસાદમાં. કાલે જવાનું હા નાખી દો આવી ગયા હોય તો. કેટલા હાલવાના? કેટલા હાલવાના? 12 ને 2 ઓલા આગળના કંઈક લેવાના હતા ને એમને. 12 ને 2 માતા આઈ લ્યા ધોળવા કામરૂ દેશમાં ભૂવા પડી કરવા ગયા તા. ભૂવામાં પછી દોઢયાલી ધૂળવા લાયા માતા મારા. ભૂવાજી આવતા હતા માતાને લાવતા હતા. અહીંયા મારા માસી છે ને હિનાબેન ને ચોટલો લઈ આપે છે. મને લઈ આપ્યો પણ મારો વિડીયો કોઈ ઉતાર્યો નહીં. અંજી બસ કેવા બેઠા. તમારે ફુદી ફુદી ફોરી ફોરી એટલે લઈ આવવાનું. કઈ પારિજાત કઈ એ તો ઓલા ઘેર જઈ જ નહીં નાસ્તો. બસ એ જેણા જેણા ઘૂઘરા વાગતા હતા એ ડાકેણો ના દેશમાં કોમરૂ દેશમાં ખભે નાખ્યો કેસને પાઘડી વાળા વેશમાં. વડાપાવ પાર્ટી, વડાપાવની પાર્ટી કરી છે પણ વડાપાવ ખતમ થઈ ગયા. આ થાય છે જો અમદાવાદ જેવા નહીં. સાચી વાત. ટેસ્ટ નહીં સારો નહીં માસી, અમદાવાદ જેવો નહીં.
કેમિકલ જેવો ટેસ્ટ આવે. આ તો પાટણનું બધું લોકલ જ હોય. વડાપાઉં ના ખવાય. નહીં ગુડી મને એક બાઈટ આપજે દાબેલીની. જો દાબેલી એક બાઈટ આપો. મજા આવે સિંગના. થઈ જાય પણ ના બાબા છેડો પડે તારે. સીવડો પડે. ગુડિયા તો કિસાનો પ્રોગ્રામ છે આજે. માલપુઆ આજે અમારા ઘરે બની રહ્યા છે ગરમા ગરમ માલપુઆ. તો જો હીરબેન ગોળ નીકાળી રહ્યા છે ને ગોળના ઘણા લોકો પુડલા કહે છે, ઘણા લોકો માલપુઆ કહે છે અને ચીલ્લા કે ગળ્યા ચીલ્લા હે ને ઘઉંના લોટના. તો બની રહ્યા છે તો આપણે પછી તમને બતાવીએ રેસીપી કઈ રીતના. અને મારા માસી બનાવવાના છે. શું અને જો અહીંયા પાણીઓ સૂતો છે, મમ્મી માળા કરી રહ્યા છે અને હેલીબેન ટાઈમ પાસ કરે છે. તો અહીંયા બેટર બની ગયું છે પુડલા માટેનું. ગોળ નાખી દીધો અંદર. ગોળને બે મિક્સ કરી દીધું. પહેલા મિક્સ કરી નાખી બધું, પછી પાણી નાખ્યું, ગોળવાળું પાણી કરી ઘડી નાખ્યું એમ. પછી આ રીતના બ્લેન્ડર ખરો ને એટલે એકદમ સ્મૂથ થઈ જાય. પેલી આખા ગળા ના રહે ને અંદર. બરાબર. ચલો તો પછી પુડલા બને પછી બતાવીએ હો ને. ઓકે ગાઈસ, ફૂલ તૈયારી થઈ ગઈ છે ચાલુ. અને આટલી ચોખ્ખાઈ રાખી છે તો એક બે માખીઓ તો ચોમાસાની આવી જ છે. અને માખી આવે અમારા ઘરમાં એટલે તો આમ એ ભગવાન તારું હારું કરે જતી રહે. કોઈને જ ના ગમે નહીં માસી. બધાને ચીડ ચડે. ના સારું તેલ લો, સારું તેલ લો. ચમચી ફૂલ પટ્ટે દીપિકાબેનની તૈયારી પુડલાની. અને મૂકી દીધી આપણે ગેસ ઉપર તવી. હવે બેટરને થોડું પેલું ચમચો લીધો કે નહીં ગોળ, આજે માસીના હાથના પહેલી વાર ખાવાના હો માસી હાથના પુડલા. પેલા આ રીતના તેલ લગાવી દેવાનું તવીમાં. તો ચોટી જાય તાર બા નાખવી દીધું એવું. હા બરાબર. એ શું લાવ્યા? આજે એક જણની કમેન્ટ આવી કે હીરબા તમારા ભાભી છે. મેં કીધું ના ના મારા બેન છે. બોલો શું કહેવાનું આપણે? આટલી વખત વિડીયો જોતા હશે નહીં ખબર પડતી હોય. જય ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. જો મારા માસી મસ્ત ઢોસાની જેમ જ બનાવે છે. પેલા નાનો પુડલો બનાવવાનો. લોખંડની તવીનો મીઠો લાગે. માલપુઆ ગરમા ગરમ માલપુઆ. અમારો એક પુડલો થયો હો બાકી. હવે ધીમે ધીમે મોસમ પકડાય લાગે એવું નહીં માસી? કેવું જોઈતા? હા એ તો ખબર જ છે. તો પેલો તો હાવ લગી જેટલો કર્યો. ઘરે તો મસ્ત માપનો જ છે નહીં રાવ ગોળે હારો. અહીંયા માલપુઆ થઈ ગયા છે તારો. જો માલપુઓ રે. જો અને આજે તો મમ્મીને મજા પડી છે માલપુઆ ખાવાની. કેવા લાગ્યા?
જો આમ પલક બેન ખાઈ ગયા છે કેમ કે મારા તો ફેવરેટ છે અને ચાલુ વરસાદ હોય અને ગરમા ગરમ માલપુઆ ખાય એટલે બાકી દિલ ખુશ થઈ જાય શું કેવું એમ કે માલપુઆ કહેવાય એને શું કહેવાય માલપુઆ ઘણા માલપુડા કે છે કોઈ માલપુઆ કે છે કોઈ ચીલા કે છે કોઈ પુડલા કે છે બધા અલગ અલગ બોલતા હોય જેવી જેની ભાષા અહીંયા હવે મારા ચાલુ થઈ ગઈ જો હેલીબેન એમના માટે મસ્ત ગરમા ગરમ લઈને આવી ગયા છે આ મસ્ત છે એકદમ ક્રિસ્પી બનાવે છે જો અહીંયા બધા બેસી ગયા છે જમવા માટે અને આ અમારે મિસ્ટર છે ને અમારા ઘરવાળા ઈ દૂધ અને પુડલા એમને દૂધ સાથે જ ભાવશે દૂધ ખાય અને રામભાઈના રાઈસ બની ગયા છે ઓલરેડી પનીર વાળા પનીર રાઈસ અને ઈનાબેન બોલો કેવા લાગ્યા તમને બહુ મસ્ત એમ હજુ તો બે જણ તો બનાવે જ છે રે ઈનાબેન અમારે મસ્ત બનાવે ચણા લોટના આલુ પરોઠા ગમે ત્યારે પૂછે શું બને આલુ પરોઠા બનાવ્યા હતા બે બહુ ઓલે બનાવ્યા આપણને આલુ પરોઠા ભાવતા જ નહીં અમારા ઘરમાં ઓછા વપરાય આલુ પરોઠા સાચી રાતે ખબર જ હોય કે આલુ પરોઠા છે મજા આવે આલુ પરોઠા ખાવાની બહુ મજા બાકી લાવો ગરમ ગરમ ખાઈ લો ત્યારે, હા. તો ગાઈસ હવે અમે લોકો જઈ ગયા છીએ અમદાવાદ પાટણથી અમદાવાદ યસ 15 દિવસ નાસ્તા તો કઈ નહીં કર્યા કહું છું 15 દિવસ ચલો આવજો બબી બેન ટાટા આવજો ચલો અમે સાંજે આવીએ છીએ હા હરેશ આવે એટલે અમે આવી ના એટલે જ ને આવશે જ ને કે કાલ હરેશ आज हम लोग है ने जो मैंने घर में कपड़े पहने थे वही पहने હરેશ કાલ ચલેગા मेरा મુક્તા નારિયો ને તો હેલી બેને કેટલા બધા પડીકા લીધા છે હે ને આટલો બધો નાસ્તો બધું ખતમ થઈ જાય એવું લઈ લે કેળા વેફર લેજે ગોળી પણ કંપની વાળી બાલાજીની નથી છે ને આ વાળી લઈ લે આ વાળી લઈ લે કોઈ નહીં સારી આવે એવું ઓકે તો ગાઈસ અમે લોકો અત્યારે આવ્યા છીએ ડીમાર્ટ શોપિંગ કરવા માટે થોડું ઘણું ગ્રોસરીને અને હેલીના નાસ્તો સ્વીટમાં લેવું છે કંઈ જો અહીંયા બધું સ્વીટ છે લઈ લે તને જે ખાવી હોય લઈ લે હેલીના પપ્પા અને હેલી બંને શું કરો છો છે કે આજે જે લેવું હોય લઈ લેજો આજે હું ના નહીં પાડું એવું કે છે ઓકે આજે ડાયા થઈ ગયા લાગે તો તારા પપ્પા નહીં ચલો લાસ્ટ વિસ્પર છે કે લેવાના બિલિંગ બની ગયું છે અમારું કેટલાનો ચાંદલો થયો તમારો હા હેલી કેટલાનો ચાંદલો કર્યો 6,000 ઓછા થયા બહુ ના થયા હે બહુ ના થયા ઓછા થયા પૈસા હે ને પર્પલ છો હેલીના પપ્પા છે ને બિલિંગ કરે છે હા છે ને બેટા મૂકો ફટાફટ જવા દો જેમ આવે તેમ મૂકી દો જલ્દી અને આજ તો એટલું ટ્રાફિક છે ને ડીમાર્ટમાં બહુ જ અમને એમ કે આજે ઓછું હશે હે ને એટલે અમે લોકો આવ્યા તો ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છીએ પ્રિન્સમાં ખાવા માટે તો અમને કેટલા દિવસ
દિવસથી યાદ આવ્યા હતા ઢોસા ખાવાનું. તો આજે થોડું સામાન લેવાનું તો ગ્રોસરી બધી ડીમાર્ટની, તો પછી થઈ ગયું બધું લઈ વયું, કેમ કે ડીમાર્ટ પછી બંધ થઈ જાય એટલે અમે પહેલાં ડીમાર્ટમાં ગયા, બધું સામાન શોપિંગ કરી દીધું. અને પછી લાગી હતી અમને જબરજસ્ત ભૂખ, અને હેલીબેનને કેટલા દિવસથી બહુ જ ઢોસા યાદ આવ્યા હતા. તો 3 જણ માટે તો ઘરે બનાવવામાં કેટલું બધું પટલો થાય છે, એટલે મેં કીધું ચાલો ને બહાર ખાઈ લઈએ. તો બી બહાર જેવા તો ઘરે ના જ બને. અને આજે પપ્પા થાકી ગયા છે. क्योंकि आज मेरे पापा है ना, उसको थोड़ा आज पैसा ज्यादा खर्च हो गया है। नहीं ऐसा उन्होंने बोला उन्होंने बोला कि जो लेना है वो ले लो, वरना उनको ऐसा तो होता है कि ये थोड़ा कम ले तो अच्छा रहेगा। आज मैं मूड में था, हाँ आज उन्होंने नहीं बोला लेकिन पूरा मूड में था। मैंने Yes. इसलिए बोला था जो लेना है ले लो, बाकी मैं जो बोलूँगा वही लेना पड़ेगा। ऐसा होता है हर बार। इस बार उन्होंने फर्स्ट बार ऐसा बोला कि आज जो लेना है वो ले लो, वरना तो हम क्या बोलते हैं, वो डर डर के लेते हैं, कुछ भी लेते हैं ना तो डर नहीं ऐसा तो नहीं है भाई। थोड़ा घबराहट जैसा हो जाता है कि वो बोलेगा कि मेरा ये नहीं। फालतू ये लिया, अबे फालतू सुन वो यार, लिया। मेरी बारी आने दे। तो अकेली बोलती रहेगी, इसका नेचर ऐसा है, जो चाहिए वो जो नहीं नहीं लेती चाहिए है, सब सब लेना है। लेने वो का। कुछ नया आता है ना तो डिब्बा। मेरे लेने को मन हो जाता अपने है। पास डिब्बा पड़ा है नमक का, तो ये नया डिब्बा देखे तो नया डिब्बा ले ले। वही नहीं वो तो है थोड़ा सा। मेरे क्या होता है, कुछ नया आता है तो हर लेडीज को वैसा होता ही है कि कुछ नई हर चीज शौक होता है। ऐसा नहीं होता है यार, मार्केट में माधुरी दीक्षित चलती है तो करीना कपूर का भी वो थोड़ा ऐसा नहीं होता वो है। थोड़ा अलग बात है, ये भी अलग बात है। યસ તો જો ગાઈસ તો આપણે આવી ગયા છીએ પ્રિન્સમાં. અને આ લોકોના પ્રિન્સવાળાની પાઉંભાજી બહુ મસ્ત હોય છે. યસ નંબર હોય છે, તો અમે લોકો તો અહીંયા અહીંયા જઈએ છીએ. બહુ મસ્ત ટેસ્ટ અને જો અહીંયા ચાટ બી મળી ગઈ છે તમને, અને આની છાશ બી બહુ મસ્ત હોય. હા, બોટલમાં છાશ આપે છે, ખબર છે તને અહીંયા? યસ બહુ મસ્ત હોય છે, અમૃત જેવી લાગે એમ એની ઓકે. છાશ. તો જો ગાઈસ મસ્ત પાઉંભાજી આવી ગઈ છે, એકદમ દેખાવ એટલો મસ્ત છે ને તો મોઢા પાણી પાણી આવી જાય છે. યસ અને જો અહીંયા ખાવાનું મારી પહેલાં તો ચાલુ કરી દીધું. विस्तार। અમે બધા શેર મસ્ત છે હો આ શેર લોકોના. કરીને જ ખાઈએ. યસ આ લોકોના પાઉં મસ્ત છે જો. એકદમ શું કહેવાય, કેવી છે પપ્પા? પેલા કદાચ સારી છે ને? सारी जो है ना, आने જો મસ્ત ટેસ્ટ. અને જો ગાઈસ મસાલા ઢોસા આવી ગયા છે. अभी तक सांभर क्यों नहीं आया है ली? वो भी आएगा. અમે લોકો છીએ ને જો આ રીતના Separate ખાઈએ મસાલા છીએ. સાથે બનાવીએ છીએ. એટલે મજા આવે ખાવાની. યસ જો હવે અમારા સાંભાર ચટણી અને અહીંયા સ્વીટ દહીં આપે છે. ચલો મિત્રો જમવા માટે આવી જાઓ. ગરમ કેવા છે ઢોસા? ચોમાસાનો ગરમ ગરમ સાંભાર મજા આવે. ઢોસા તો અહીંયા સારા જ હોય છે ને. કેવા લાગ્યા? મસ્ત. एक नंबर। અને જો ગાઈસ આ લોકો આ રીતે બોટલમાં છાશ આપે છે. પાછા પાઉં આવી ગયા છે અમારા પપ્પાના. પાવ. અમે લોકો અદાણી શાંતિગ્રામમાં અંદર એન્ટર થઈ ગયા છીએ ફાઇનલી, અને એટલો ફૂલ ફાસ્ટ વરસાદ આવી રહ્યો છે કે વાઇપર બી કામ નથી કરતા, અને જો ફૂલ પટે પડી રહ્યો છે. હા, થોડું ધીમો અને એવું બધું ચાલ્યા કરે. અને એટલું આપણી શાંતિ છે કે અદાણી શાંતિગ્રામમાં ક્યાંય પણ તમને રોડ ઉપર પાણીના ગમે એટલો વરસાદ પડે ને તો ભરેલું ના દેખાય હે ને. ક્યારે બી નહીં, ગમે એટલો વરસાદ આવે ને તો હા આપણા અદાણીની અંદર ક્યારે બી પાણી હા, નથી. તમને આમ વરસાદ બંધ થઈ જાય ને પછી હા, ક્યાંય લાગે જ નહીં કે અહીંયા આટલો ધમધોકાર વરસાદ પડ્યો છે એમ. આપણે ડ્રેનેજ જ એટલી મોટી મૂકેલી છે ને આ લોકોએ હા હા, કે પાણી બધું નિકાલ તરત જ થઈ જશે. બરાબર. તો જો વરસાદ તો ચાલુ છે, હવે અમે લોકો ઘરે જઈએ. આટલા
પહેલા તો ઊંઘ બી નહીં આવે એટલે મોબાઈલમાં ટાઈમ પાસ કરવો પડશે. એટલે અદાણી શાંતિગ્રામમાં એટલી શાંતિ છે કે ક્યાંય તમને રોડ રસ્તા ઉપર કે ખાડા ખાબોચિયાના રોડ બી તૂટેલા ના દેખાય, ખાડા ખાબોચિયા ભરેલા ના દેખાય અને એકદમ ક્લીન, બહુ જ ચોખ્ખાઈ છે. એટલે આમ રહેવાની બહુ મજા આવે છે અહીંયા અમને લોકોને. હા, શરદી થઈ ગઈ છે એવું છે? કેમ કે પાટણ રહીને આયા ને એનું પાણી ત્યાંનું પાણી બધું અલગ અલગ થયું ને ચેન્જ. કેમ કે અહીંયાનું પાણી થોડું અને વાતાવરણ બી થોડું એવું થયું એટલે પાછી શરદી થઈ મોટી થી માંડ બરાબર પાછું ચાલુ થઈ ગયું. પાછું પાટણ જવું પડશે શરદી મટાડવા માટે. નક્કી ના કહેવાય, અમારે તો અમે ઉપડીએ જઈએ નહીં ગુડિયા. અમને કેમ કે અમદાવાદની દવા સેટ નથી થતી, અમને લોકોને પાટણની દવા નાના એવા નાના જ દવાખાનાની થાય છે. પછી એવું નહીં કે પાટણમાં જઈને મોટી હોસ્પિટલમાં દવા લેવી એમ. કાલથી કોલેજ સ્ટાર્ટ થાય છે. એવું છે? હા, હેલીવે જો પેલા અંકલ કેવા બિચારા પલળતા જાય છે છત્રી લઈને. દેખો આપણે શંકર ભગવાન હર મહાદેવ મંદિર આવી ગયું મારા મહાદેવનું જો, પણ કઈ દેખાતું જ નથી વરસાદમાં યાર. સો ગાઈસ અમે નીકળી ગયા છે ટેમ્પલ જવા માટે. જોઈ શકો છો મારા કૃષિભાઈ ગાડી ચલાવી રહ્યા છે. અહીંયા ડિનલ બેઠી છે, દર્શ આગળ છે. And you can see guys. ચાલો ફાઇનલી જય શ્રી રામ. सो गाइस मेरे फ्रेंड का लाइसेंस एक्सपायर हो गया है तो भी वो गाड़ी चला रहा है, आप देख सकते हो. क्या बोलना है भाई तेरा? अभी पुलिस पकड़ लेगी तो क्या करेगा? अपॉइंटमेंट लेटर है ना भाई, तो ठीक है, नहीं तो भाई टिकट आ जाएगी भाई तेरे को. वो तो लकी भाई दे देगा भाई इंडिया की फ्लाइट टिकट. हाँ दे देंगे हम इंडिया की. ये करना पड़ेगा, we cannot afford that. I'm अभी लकी ना मर. It's going wrong. भाई बहुत हिस्ट्री खराब हो गई है मेरी. आपको हम बताएंगे वो सीन बहुत बढ़िया. ऑलमोस्ट रीच द टेम्पल. સો તમને ક્યાં પૂછીને બતાવું કેવું છે અહીંયાનું ટેમ્પલ. અહીંયા મોસ્ટલી સાઉથ ઇન્ડિયન ટેમ્પલ વધારે હોય છે, તો તમને સાઉથ ઇન્ડિયન સ્ટાઇલના ટેમ્પલ અહીંયા વધારે જોવા મળશે. You can see guys my outfit. I'm wearing traditional outfit and my friend also wearing traditional. See her gorgeous dress. Guys અહીંયા પવન તો બહુ છે, બહુ મજા આવે છે. અત્યારે સમરમાં ત્યારે ઓલમોસ્ટ અહીંયા 11:30 થઈ જશે. આફ્ટરનૂન થઈ ગઈ છે ઓલમોસ્ટ, બટ બહુ તો સારું વેધર છે અત્યારે. ઓકે તમે ઓલમોસ્ટ ટેમ્પલ પહોંચી ગયા છે, તો હું હવે તમને ટેમ્પલનું વ્યૂ બતાવી રહ્યો છું. See the temple. આ હનુમાનજીનું ટેમ્પલ છે, બહુ ફેમસ ટેમ્પલ છે અહીંયાનું, કાર્યસિદ્ધિ હનુમાનજી. તમારી કાંઈ પણ એવી ઈચ્છા હોય તો અહીંયા એવું હોય છે કે તમારે એક ગ્રીન કલરનો દોરો ધાગો બાંધવાનો હોય છે, તમારી ઈચ્છા પૂરી થઈ જાય છે, એ બધું અહીંયા કહે છે. અને લોકોની થઈ છે ઈચ્છા પૂરી. અહીંયા બધા પાર્કિંગ કરે છે બધા લોકો કાર. Look at this temple guys. हाँ so now guys we are going inside temple. So now we are going inside temple. Oh आरती चालू થાય ચલો આરતી ચાલુ થાય. So some of the key dates are on 10th Guru Purnima and 11th is Srinivasa Ragasagara, 12th is going to be Bhagavad Gita Mahayagya Parayana. Sponsorship details.
Jai Gurudata, Jai Shri Ram, Jai Guru Hanuman. As Vijay Uncle mentioned, Fire City Hanuman Temple will be hosting the Guru Purnima and Gita Utsav celebrations. As part of this harmonious music for meditation session by Sri Swamiji accompanied by उतारे मिल के तेरी आरती उतारे मिल के तेरी आरती જો આજે અહીંયા આપણે ભજીયા બનાવ્યા હતા મસ્ત બટેટા અને અહીંયા મોદીજીનું ભાષણ સાંભળતા હતા પપ્પા. લાસ્ટમાં હેલીબેન ફ્રાય કરતા હતા એટલે પછી લાસ્ટમાં વિડીયો લીધો છે. જો મરચાંને કરીને લાવી છું. मिर्ची वाला भजिया યમ્મી યમ્મી મસ્ત લાગે છે. इसको बेसन का कपड़ा पहना है मिर्ची को अब वो वो खाना ज्यादा है ठंड लगती थी ना इसीलिए पहना है पता है आपको. थोड़ा सॉस डाल बारिश थी तो हमने भजिया बनाया. ठंडी ठंडी मौसम और ગરમા ગરમ ગુજરાતીના ઘરમાં ભજીયા ના બને એવું તો બને જ નહીં. બને જ ચોમાસું નહીં. આવે ના બને એવું બને જ નહીં. તેલના ડબ્બા ખાલી થાય પણ ભજીયા તો બને જો વાલા. સાચી વાત છે. मेरे को तो बहुत पसंद है चिप्स वाला. બટાટાનું એટલે અમે લોકો આવા જ બનાવીએ છે. મેથીના ને એવા ઓછા ભાવે છે. એવા નથી ભાવતા. મેથીના ભાવે મને બહુ પણ ખર્ચો હું ના બનાવી- થાય. લોટ પલાળીને સીધું નાખી દેવાનું બટેકા. બટેકાનો ભાવે સસ્તો. એવું ને અત્યારે તો 50 રૂપિયાની 250 મેથી છે. હમ. મેથી લેવા ગઈ પણ મને ક્યાંય મેથી લેવા જઈને કેળા લઈને આવી. એમ કરતા કેળા ના ખાય મેં કીધું તાકાત તો આવે. મેથી તો કઈ એટલું બધું મજા ના આવે. સાચી ચોમાસાની વાત વાટી છે. વાળી હોય સારી હોય નહીં. અને કેળા ખાવ એક કેળું ખાવ ને 2 રોટલી ખાવ હમ. એવું થાય. એક કેળું 2 કેળા ને 1 ગ્લાસ દૂધ. આખો દી ભૂખ ના લાગે તમને. ચલો મિત્રો ખાઈ લો ત્યાં. ઓકે ગાઈસ ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ. રાધે રાધે.